કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા જુગાર રમાય છે, સાહેબ બચાવો, અમને બચાવો. ત્યારે આ લડાઈ એ મનસુખભાઈ સાથે નથી, એમના સાહેબ કે ડેડિયાપાડા આવ્યા હતા એમની સામેની અમારી લડાઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં અમારી સરકાર બનશે. अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी. તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર પ્રવાસે છે કેજરીવાલ, પરંતુ કેજરીવાલે ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા. ભાજપને ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધી, કહી દીધું કે 2027 ની અંદર આ ગુજરાતની અંદર મારી સરકાર બનવાની છે. હવે 2027 ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ ગુજરાતની અંદર થઈ રહ્યું છે, અને કેજરીવાલ બહારથી આવીને એવું કહે છે કે અમારી સરકાર બનવાની છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવી શકું. હાલ તમે બધા લોકો જાણતા હશે કે ગુજરાતની અંદર પ્રવાસે છે કેજરીવાલ પ્રવાસે આવતા જ ગુજરાતની અંદર જેમની અંદર ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સાથે આપ પાર્ટીના નેતાઓ ઘણા બધા તેમની સાથે જોવા મળ્યા છે. કેજરીવાલની સાથે ગઈકાલે રોડ શો પણ કરવામાં આવ્યો હતો. હવે આ રોડ શો દરમિયાન ખુલ્લેઆમ ભાજપના સોદરા કાઢ્યા છે કેજરીવાલે. ખુલ્લેઆમ જે કહ્યું છે ને, જી હા મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણવા માંગતા હોય તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, જેથી તમને પણ પલે પલની જાણકારી મળતી રહે. હવે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સાથે મિત્રો વાત કીધો પ્રવીણ રામ અને મિત્રો વાત કીધો ઘણા બધા આપ પાર્ટીના નેતાઓ છે. આપ પાર્ટીના નેતાઓ જોવા મળ્યા હતા કેજરીવાલની સાથે રોડ શો દરમિયાન, પરંતુ ત્યારે ભાષણની અંદર અને ત્યારબાદ મિત્રો કેજરીવાલે ઇન્ટરવ્યુની અંદર પણ ખુલ્લેઆમ કાઢી નાખ્યા ભાજપના સોતરા અને ખુલ્લેઆમ કહી દીધું કે 2027 ની અંદર મારી સરકાર બનશે ગુજરાતની અંદર. જી આ મિત્રો, વાત કીધો તમને શું લાગે છે શું આપ પાર્ટીની સરકાર બની રહી છે 2027 ની અંદર ગુજરાતની અંદર? કારણ કે જે રીતે ભાજપની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર શાસન ચલાવીને બેઠી છે, શું તેનો ઘમંડ તોડશે? શું મિત્રો ભાજપની હવા કાઢશે? જે પણ થશે આવનારા ટાઈમની અંદર જોઈએ એવું થશે, કારણ કે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાની જિમ્મેદારી તમારી છે. શેર કરો આજના વિડીયોમાં. ત્યારથી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જલ્દી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.